અમદાવાદની 7 ડે સ્કૂલ ખાતે થયેલા સિંધી સમાજના યુવકની હત્યાના મુદ્દે ન્યાય માટે કેશોદ સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા મામલેદાર કેશોદને આવેદન અપાયું। કેશોદ ખાતે આજ રોજ સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત સિંધી સમાજના મોભીઓ સાથે મળી મોટી સંખ્યામાં એક આવેદન મામલેદાર કેશોદને આપવામાં આવ્યું છે। મુખ્ય મુદ્દો જોઈએ તો અમદાવાદ ખાતે સિંધી યુવક નયન ગિરીશભાઈ સંતાણીને સ્કૂલમાં ધક્કા મૂકી બાબતે મુસ્લિમ યુવક દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર ગુજરાતના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। ધોરણ 10 સગીર વયના યુવક પણ આટલી ક્રૂરતાપૂર્વક હત્યારો સાથે ભણવાવતા હોય તો ગુજરાતના ગૃહમંત્રીને સીધો સંદેશ છે કે આવી ઘટના બની છે તેના જવાબદાર કોણ ગણાશે અને જેમનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો તેમની પાછળનો સપોર્ટ આપનાર કોણ છે તેવી ઘણી જ બાબતો સાથે આક્રોશ સાથે કેશોદના સર્વ હિન્દુ સમાજ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારું નામ શંભુભાઈ રાયસિંઘાણી, કેશોદ રહેવાસી। જય ઝૂલેલાલ, જય શ્રી રામ। જે વિધર્મીઓ દ્વારા આ કૃત્ય આચરવામાં આવેલું છે જે ઘણો શરમજનક વસ્તુ છે। નાના બાળકને આવી ક્રૂર રીતે હત્યા કરી અને એ સ્કૂલમાં કોઈ પણ અત્યાર સુધીમાં એક્શન ન લેવામાં આવ્યું છે જે ઘણી દુઃખદ ઘટના છે। અમારો આખો સિંધી સમાજ સમસ્ત હિન્દુ સમાજ સાથે મળી અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એવી માંગ રાખીએ છીએ કે આવો કૃત્ય બીજે ક્યાંય ન બને અને આગળ જતા જે કંઈ થયું છે એને વ્યવસ્થિત પગલાં લઈ અને સ્કૂલની માથે પણ એક્શન લેવો જોઈએ એવી અમારી સર્વ સિંધી સમાજની અને સમસ્ત હિન્દુ સમાજની માંગણી છે। જય શ્રી રામ, જય ભારત। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।